શું મિત્રો તમે જાણો છો આવનારા સમયમાં લાખો રૂપિયામાં થઈ જશે સોનાનો ભાવ? તો મિત્રો 10 ગ્રામ સોનું ત્યારે 13 લાખ રૂપિયે વેચાશે મિત્રો. આવું એ એક સોની બજારના મિત્રો એસોસિએશનના પ્રમુખે દાવો કર્યો છે. લગ્ન ગાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે મિત્રો સોનાના ભાવમાં સતત ઘટાડો આવી રહ્યો છે અને આ ભાવ ઘટાડાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત રાજકોટની સોની બજારમાં પણ મિત્રો ચમકમાં વધારો થયો છે અને લગ્ન ગાળાની સિઝન ચાલુ થતાં જ લોકો પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે આવો જાણીએ કે મિત્રો 24 વર્ષ પછી અને 24 વર્ષ પહેલા કેટલો હતો સોનાનો ભાવ અને 24 વર્ષ બાદ કેટલો રહેશે સોના ચાંદીનો ભાવ તેની મિત્રો વાત કરવાના છીએ. તો મિત્રો લગ્ન પ્રસંગ આવે અને અવનવા સોના દાગીના પહેરીને વટ પાડવાની મજા આવે. હાલ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તે તો સ્વાભાવિક જ રીતે મિત્રો સોનાની ખરીદી કરતા હોય છે, પરંતુ જેમને બીજાના લગ્નમાં જવાનું હોય તે લોકો પણ અત્યારે સોનાના ચાંદીના દાગીના બનાવવાનું ખરીદી કરી રહ્યા છે. ત્યારે દેવ દિવાળી બાદ શરૂ થનારા લગ્નગાળાની સિઝન સમયે જ 24 કેરેટમાં મિત્રો 10 ગ્રામ સોનાના ભાવમાં આશરે 4500 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે, જેની સીધી ચમક મિત્રો રાજકોટની સોની બજારમાં પણ જોવા મળી રહી હતી. અને મિત્રો ભાવ ઘટતા જ લોકો પણ હોંશે સોનાની ખરીદી કરી રહ્યા છે. રોજ ગોલ્ડમાં ચેન, લેડીઝ રિંગ, બ્રેસલેટ, તન્મનિયા, લેડીઝ વોચ, જેન્ટ્સ માટેની વીટી, લકી, કંગન, કાનની બુટી, સોનાનો હાર તેમજ મહિલાઓ માટે સોનાના સેટ સહિતની સોનાની લગભગ 30 જેટલા અવનવા દાગીના મળતા હોય છે. છેલ્લા થોડા વર્ષોથી રોજ ગોલ્ડના દાગીનાનો ક્રેઝ વધ્યો છે મિત્રો. રોજ ગોલ્ડ પ્રમાણમાં સસ્તું પડતું હોય છે અને જેટલું ફિનિશિંગ વર્ક મિત્રો જોતું હોય તે મળી જતું હોય છે, તેટલા માટે મિત્રો રોજ ગોલ્ડનો ક્રેઝ વધી ગયો છે. અને મિત્રો સોની વેપારીઓના આગેવાનોના જણાવ્યા પ્રમાણે આપણે વાત કરીએ તે પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર જે નવા હોય તે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમારા શેરના તમે ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના પણ મિત્રો સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહ્યા. અને મિત્રો આગળ વાત કરીએ તો સોની વેપારીના આગેવાનોના જણાવ્યા પ્રમાણે લગ્ન ગાળાની આ સિઝન દરમિયાન રાજકોટમાં 100 કિલો જેટલું સોનું વેચાઈ જતું હોય છે. એટલે કે સોનાનો કારોબાર રાજકોટ શહેરમાં લગ્ન ગાળાની આ સિઝન દરમિયાન કરોડો રૂપિયાનો થતો હોય છે. રાજકોટમાં બનતા સોનાના દાગીના માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતા જ નહીં મિત્રો પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તેમજ સાઉથના પણ અનેક રાજ્યોમાં જાય છે. અને આ ઉપરાંત વિશ્વના પણ અનેક દેશોમાં રાજકોટમાં બનતા દાગીનાનો મિત્રો સોનાના ચાંદીના દાગીના વેચાય છે. ત્યારે રાજકોટ એ પહેલેથી જ સોનાની બજારમાં અવસ્થાન ધરાવે છે. અને મિત્રો દિવાળીની વાત કરીએ તો મિત્રો દિવાળીથી અત્યાર સુધીમાં 4500 રૂપિયા જેટલું સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. દિવાળી પહેલા મિત્રો સોનાનો ભાવ 82,000ની સપાટી પણ કુદાવી દીધી હતી. જોકે આજ સોનું 24 વર્ષ પહેલા એટલે કે 2000ની સાલમાં મિત્રો 4493 રૂપિયે વેચાતું હતું 10 ગ્રામ એટલે 1 તોલો મિત્રો. અને જોકે આજ સ્થિતિ રહી તો આવતા 24 વર્ષ પછી મિત્રો સોનાનો ભાવ 13 લાખ રૂપિયા થઈ જશે એવું મિત્રો રાજકોટના એક એસોસિએશનના પ્રમુખે મિત્રો સોનીએ દાવો કર્યો હતો, જેમણે ત્યાં સુધી કહ્યું હતું કે જો આ જ પરિસ્થિતિ રહી તો આ જ ગતિએથી સોનાના ભાવ વધતા રહ્યા તો સોનું ત્યારે 13 લાખ રૂપિયા પહોંચે તો પણ નવાય નહીં. પરંતુ મિત્રો વચ્ચે જો વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો આનાથી પણ વધારે મિત્રો ભાવ થઈ શકે, આના કરતાં પણ મિત્રો કેટલા ગણા ભાવ વધી શકે છે. અને મિત્રો છેલ્લા 24 વર્ષમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં અકલ્પનીય ઉછાળો આવ્યો છે. વર્ષ 2000ની સાલમાં મિત્રો 4473 રૂપિયા મિત્રો સોનાનો ભાવ હતો, જે વર્ષ 2005માં 6900 રૂપિયા પ્રતિ તોલાનો ભાવ પહોંચ્યો હતો. અને મિત્રો 2015ની વાત કરીએ એટલે કે 10 વર્ષ બાદ મિત્રો 26,543 રૂપિયા સોનાનો ભાવ પહોંચી ગયો હતો. અને મિત્રો 2020માં જે મિત્રો 4 વર્ષ પહેલા 48,723 રૂપિયા સોનાનો ભાવ હતો 1 તોલાનો, પરંતુ મિત્રો 2024માં સોનાના ભાવે એક નવી ઉચ્ચતમ સપાટી કુદાવી દીધી છે. અને મિત્રો 82,000ની આસપાસ સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે. અને હાલના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવ એ 77,000ની આસપાસ પહોંચી ગયા છે. અને આમ આઝાદીથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો મિત્રો સોનાના ભાવની અંદર સતત ને સતત વધારો થઈ રહ્યો છે. અને મિત્રો આગળ પણ સોના તેમજ ચાંદીના ભાવ વધારે મજબૂત જ થવાના છે. 1-2 વર્ષ માટે અથવા તો 4-5 વર્ષ માટે મિત્રો સોનું મજબૂત જ છે. એટલે જે મિત્રોને સોના તેમજ ચાંદીના ભાવની ખરીદી કરવાની હોય તે મિત્રો અત્યારે ખરીદી લે. અને મિત્રો આગળ વાત કરીએ
કરીએ તો મિત્રો છેલ્લા આપણે એક વિડીયો આપ્યો હતો ત્યારે મિત્રો કહ્યું હતું કે ચાંદીનો ભાવ 1,10,000ની સપાટીએ પહોંચ્યો હતો ત્યારે આપણે એવું કહ્યું હતું કે મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો આવી શકે છે અને મિત્રો તેવું જ બન્યું છે કે અત્યારે ચાંદીનો ભાવ પણ મિત્રો 90,000ની અંદર જોવા મળી રહ્યો છે, જે મિત્રો 20,000 રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીનો ભાવ મિત્રો 1,10,000થી લઈને મિત્રો 89,000 પહોંચી ગયો છે, જે 20-21,000 રૂપિયાનો ચાંદીના ભાવમાં મિત્રો ફક્ત અને ફક્ત 15થી 20 દિવસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો વાત કરીએ તો રોકાણ કરવા માટે પણ અત્યારે સોનું ઘણું સેફ માનવામાં આવે છે। રાજકોટનું સોનું દેશના અનેક રાજ્યોમાં જાય છે, એટલું જ નહીં વિશ્વના પણ કેટલાક દેશોમાં જાય છે, તો બીજી તરફ રાજકોટમાં સોની વર્ક કરવા માટે મિત્રો બંગાળ સહિતના અનેક અલગ રાજ્યોમાંથી મિત્રો કારીગરો આવતા હોય છે, પોતાની કલા પ્રમાણે કલાત્મક વૃત્તિથી સોના તેમજ ચાંદીના ભાવને અલગ ઘાટ બનાવીને મિત્રો નવા જ પ્રમાણે મિત્રો ઘાટ બનાવી દે છે। અને મિત્રો આગળ વાત કરીએ તો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાઇનીઝ ઇકોનોમી મિત્રો વધારે વેગ પકડી રહી છે। છેલ્લા 3 થી 4 દિવસમાં મિત્રો ચાઇનીઝ ઇકોનોમીમાં વેગમાં થોડો ઘટાડો આવ્યો છે, તેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો હતો। મિત્રો 1 કિલો ચાંદીના ભાવમાં દિવાળી બાદ મિત્રો 21,000 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે ચાંદીના ભાવમાં। અને મિત્રો ચાંદીની અત્યારે વાત કરીએ તો મિત્રો ચાંદીમાં અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે, કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ દિવસે ને દિવસે ઘટાડા તરફ જઈ રહ્યો છે, તો ચાંદીમાં મિત્રો રોકાણ કરી લો તો રોકાણ કરવાથી આપણને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને મિત્રો થોડું કરેક્શન આવે ત્યારે પણ કરી શકો તો પણ આપણને વધારે ફાયદો થઈ શકે। 700થી લઈને 800-900 રૂપિયા જેટલું કરેક્શન આવે ત્યારે પણ મિત્રો તમે સોના તેમજ ચાંદીની અંદર મિત્રો રોકાણ કરી શકો। અને મિત્રો આગળ આપણે વાત કરીએ કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો આગળ આપણે વાત કરી કે મિત્રો રાજકોટના એસોસિએશનના પ્રમુખે દાવો કર્યો છે કે સોનાનો ભાવ અત્યારે સસ્તામાં ગણાય છે, કારણ કે મિત્રો આવનારા દિવસોમાં મિત્રો આવનારા વર્ષોમાં સોનાનો ભાવ એ લાખ રૂપિયાની સપાટી પણ કુદાવી શકે છે। તો જે મિત્રોને સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય, જેમની પાસે મિત્રો રૂપિયા પડ્યા હોય તે મિત્રોને સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય તે મિત્રોને અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં મોકો મળ્યો છે, સુવર્ણ તક મળી છે મિત્રો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવા માટે। તો જે મિત્રોને રોકાણ કરવાનું હોય તે મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરી શકાય। કેમ મિત્રો? કારણ કે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો દિવાળીએ સોનાનો ભાવ 82,000ની સપાટીએ પહોંચ્યો હતો, ત્યાંથી લઈને મિત્રો અત્યારે 75-76,000ની આસપાસ મિત્રો સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે। તો જે મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે કરી લો, કારણ કે મિત્રો આવનારા સમયમાં મિત્રો 2025માં દિવાળીમાં મિત્રો સોનાનો ભાવ ફરી એકવાર આ સપાટી પણ કુદાવી શકે છે। તો જે મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે કરી લેજો। અને મિત્રો સોનાના ભાવના લીધે મિત્રો ચાંદીના ભાવમાં પણ મિત્રો ઘટાડો આવી શકે તેવું જ બન્યું છે। અને મિત્રો છેલ્લા 4 થી 5 દિવસમાં સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો દિવસે ને દિવસે ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો અત્યારે આપણને એક મોકો મોટો મળી ગયો છે, તો અત્યારે આ મોટો મોકો ગવાવાય નહીં મિત્રો, અત્યારે સોનું ખરીદી લેવાય। જે મિત્રોને લગ્ન પ્રસંગ માટે અથવા તો કોઈ લગ્નમાં જવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય અથવા તો કોઈ ગિફ્ટ આપવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવાય, કારણ કે મિત્રો આવનારા સમયમાં સોનું મોંઘું થવાનું છે। 1-2 વર્ષ માટે અથવા તો 5-10 વર્ષ માટે મિત્રો સોનાનો ભાવ અત્યારના ભાવ પ્રમાણે મિત્રો અત્યારે ઘટાડા તરફ છે, તેમજ મિત્રો સોના તેમજ ચાંદીનો ભાવ આવનારી દિવાળીમાં મિત્રો 2025ની દિવાળીમાં ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે છે। તો જે મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો કરી શકે છે। અને મિત્રો ડોલર જો વધારે નબળો પડે તો સોનાના ભાવની અંદર તેજીનો માહોલ જોવા મળે, પરંતુ મિત્રો અત્યારે એવું થઈ રહ્યું છે કે ડોલર વધારે મજબૂત થઈ રહ્યો છે, તેના લીધે મિત્રો દિવસે ને દિવસે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે। અને મિત્રો ફેડરલ રિઝર્વની દર મહિને મિત્રો મીટિંગ ચાલતી હોય છે, તે મીટિંગની અંદર પણ મિત્રો દર વખતે મિત્રો વ્યાજની અંદર વધારો ઘટાડો કરવામાં આવતો હોય છે, તેના લીધે પણ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં દર વર્ષે મિત્રો વધારો ઘટાડો થતો હોય। તેવી જ રીતના મહિનામાં મિત્રો ફેડરલ વ્યાજદરની મીટિંગના પ્રમાણે મિત્રો દર મહિનામાં મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ભયંકર વધારો ઘટાડો નોંધાતો હોય છે। અને મિત્રો આગળ વાત કરીએ તો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરી શકાય તે પહેલાં મિત્રો વાત કરીએ તો અમેરિકાની જે મંદી આવે અથવા તો રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધ એટલું બધું વધી જાય તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર વેગનો માહોલ જોવા મળી રહે। મિત્રો ફરી એકવાર સોનાનો ભાવ એ આપેલી સપાટી કરતાં મિત્રો ઊંચા સ્તરે પણ જોવા મળે। અને મિત્રો જો આ યુદ્ધ છે
છે તે મિત્રો આમને આમ ઠરી જાય તો મિત્રો સોનાના ભાવની અંદર ફરી એકવાર મોટો ઘટાડો આવી શકે અને સોનાનો ભાવ 70,000ની સપાટી પણ પહોંચી શકે છે। આવી રીતના મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર મિત્રો રોકાણ કરવા માટે પણ અત્યારે યોગ્ય સમય આવી ગયો છે અને મિત્રો સોના તેમજ ચાંદીની અંદર બે તરફી કારણો હોય છે કે જે સોનાના ભાવને અસર કરતા હોય છે। મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીશું, જેમાં સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ આ પ્રમાણે રહ્યો છે, જેમાં 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 83 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 835 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 8,356 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 83,560 રૂપિયા જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે આજે 22 કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 7,418 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,180 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 7,41,800 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 2,430 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો શું મિત્રો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના પણ આજના સોના ચાંદીના ભાવ મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો।